તેણે જાહેર બજારમાં જે યુવતી કામ પર જઈ રહી હતી તેને 10 થી 15 છરીના ઘા એક પછી એક ઝીકી દે છે અને ભર બજારમાં આ યુવતીને મોતને ઘાટ ઉતારી દે છે। આ ઘટનાએ ચકચાર પણ મચાવી હતી અને જે જગ્યાએ આ ઘટના બની હતી ત્યાં આરોપીઓને આજે લાવવામાં પણ આવ્યો હતો અને લોકોએ એક જ વાત કહી હતી કે તેને ફાંસી આપો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હું છું આપની સાથે તોફિક ગાંચી। સુરેન્દ્રનગર જે જિલ્લો છે આ જિલ્લામાં કાયદો વ્યવસ્થાના ભલે પોલીસ ગમે તેવા દાવા કરતી હોય પરંતુ સમયાંતરે ધજાગરા ઉડી રહ્યા છે। આ જિલ્લામાં અનેક પ્રકારના ખનનો થઈ રહ્યા છે। આ મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે। તેમ છતાં આ પોલીસની વાત કરો કે વહીવટી તંત્રના અધિકારીઓની વાત કરો તે તેમને ડામી નથી શકતા, તે પણ એટલી સત્ય હકીકત છે। આ જિલ્લામાં અનેક પ્રકારના ગેરકાયદે કામ અને ખાસ કરીને ગુજરાતની પોલીસ અત્યારે જે મુહિમ ચલાવી રહી છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ કહી રહ્યા છે કે કોઈ પણ પ્રકારના ડ્રગ્સ માફિયા હોય, પેડલરો હોય તેમને છોડવામાં નહીં આવે। પરંતુ આ જિલ્લામાં ડ્રગ્સના ધંધાની વાત કરું કે પછી નશાકારક ધંધાની વાત કરું તે સતત ચાલી રહ્યું છે અને પોલીસના ચોપડે ભલે ગુનો નોંધાય પરંતુ આરોપીને પોલીસ કેટલાક કિસ્સામાં નથી ઝડપી શકતી, તે પણ એટલી જ સત્ય હકીકત છે। આ જિલ્લામાં રહેલા અસામાજિક તત્વો, લુખ્ખા, લફંગા, ટપોરીઓ છે તે કાયદાથી પણ નથી ડરતા અને પોલીસથી પણ નથી ડરતા। વઢવાણના જાહેર બજારમાં એક યુવતી છે જે પોતાના કારખાનામાં કામ અર્થે જતી હતી। તે સમયે આ યુવાન છે તેને 10 થી 15 છરીના ઘા ઝીકે છે, તેને મોતને ઘાટ ઉતારે છે અને યુવાન દીકરીનું મોત થતાં સમગ્ર પરિવારજનો અને આસપાસના લોકો છે તે ચોંધાર આંસુએ રડતા હતા। આરોપી છે તેને પોલીસ આજે દબોચી લાવે છે અને જે જગ્યાએ તેણે હત્યા કરી હતી એ ઘટના સ્થળે તેને રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યું હતું અને તે સમયે લોકોએ પણ તેમનો આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો અને આરોપીને ફાંસીની સજા આપો સાથે આરોપીના સાથે એક મહિલાને પણ આરોપી બનાવો તેવી પણ તેમની માંગ છે। અમારે ન્યાય જોઈએ, એને ફાંસી થવી જોઈએ, કડીમાં કડી સજા થવી જોઈએ, આ બેનની ધરપકડ થવી જોઈએ, એની પૂછપરછ થવી જોઈએ જે ઈલાબેન કરીને એની જોડે સાથે હતા। બસ અમારો ન્યાય, અમારી માંગ એક શું રોલ છે સમગ્ર ઘટનામાં? એમના ભેળા કામે જતા હતા। ઈલાબેન છે ને એની જોડે કામે જતા હતા, ઈલાબેન જોડે કામે જતા હતા અને આ દીકરી છે ને રવિવારના દિવસે કામે નહોતી જવાની। ઈલાબેન ઘરે બોલાવા આવેલા છે કે તે આજનો દિવસ તું કામે આય, કાલથી ના આવતી એવું કીધેલું છે અને પછી ઈ ડોક્યુમેન્ટ માટે પાછી વળી ગઈ કે હું ઘરે જઈને ડોક્યુમેન્ટ ભૂલી ગઈ છું, મારા લઈને આવું। આ છોકરીને ગંભીર હાલતમાં ત્યાં મૂકીને પાછા વળી ગયા છે ઈ બેન અને આ છોકરીને 15 થી 20 છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી છે। તો એની પૂછપરછ, ધરપકડ એની પણ થવી જોઈએ, છોકરાને કાયદેસર ફાંસી થવી જોઈએ। કરો ફાંસી, ફાંસી। જ્યોતિ, હું ગણપતિ ફાટસર વિસ્તારમાં જ રહું છું। એટલે મારું કહેવાનું એટલું છે કે હવે પછી આવી કેટલી પાયલ જન્મવાની છે, હવે પછી કેટલી મોમિતાજ ભોગ બનવાની છે, હવે પછી કેટલી નિર્ભયા કાંડ થવાના છે। સરકારને, દેશના નાગરિકને કે ખાલી કાયદાને નહીં પણ દરેક વ્યક્તિને મારો એક જ પ્રશ્ન છે કે હવે પછી કેટલી આવી પાયલ જન્મવાની છે? કાલ કઈ પાયલનો વારો છે? આજે આ પાયલ ગઈ છે, એની પહેલા ગ્રીષ્મા ગઈ હતી, એની પહેલા મમિતા, 4-5 વર્ષની છોકરીઓ આમાં સુરક્ષિત નથી। દેશના ગૃહમંત્રી કહી રહ્યા છે કે દેશની દીકરીઓ સુરક્ષિત છે, તો મારો દેશના દરેક નાગરિકને એક પ્રશ્ન છે, શું દીકરી સુરક્ષિત છે? તમારી બેન, દીકરી, માતા શું સુરક્ષિત છે? જવાબ તમારી પાસે છે, કોઈને પૂછવાની જરૂર નથી। મારો પ્રશ્ન ખાલી એટલો જ છે કે આનો અંત ક્યારે આવશે? આનો અંત ક્યારે આવશે? ક્યાં સુધી આ લંબાવવાનું છે? 1 દિવસ, 2 દિવસ, હવે પછી કેટલી દીકરીઓનો ભોગ લેવાનો છે? આજકાલ કરતા 4 દિવસ થઈ ગયા। 4 દિવસથી એક જ પ્રશ્ન છે કે આ પ્રશ્નનું સોલ્યુશન હજુ સુધી કેમ નથી આવ્યું? આ પ્રશ્નનું સોલ્યુશન હજુ સુધી કેમ નથી આવ્યું? દરેક સબૂત છે સરકાર પાસે કે કાયદા પાસે। સરકાર ઉપર પૂરો વિશ્વાસ છે, કાયદા ઉપર પૂરો વિશ્વાસ છે, તો પણ આટલી બધી કેમ હજુ વાર લગાડી રહ્યા છે આ લોકો? હજુ સુધી કેમ આનો કોઈ નિર્ણય નથી આવી રહ્યો? એટલે મારો એક જ પ્રશ્ન છે કે આ ક્યાં સુધી ચાલશે? આનો કોઈ અંત છે? બસ એ જ પ્રશ્ન છે દેશના દરેક નાગરિકને। આમાં વઢવાણમાં જે પ્રકારે એક યુવતી છે તેને મોતને ઘાટ ઉતારી હતી, એ ચકચારી પ્રકરણમાં
આરોપી છે આરોપીની શાન ઠેકાણે લાવવા માટે અને ઘટનાનું પંચનામું કરવા માટે પોલીસ આજે તેને લાવી હતી, પરંતુ લોકોનો આક્રોશ જે પ્રકારે હતો તે જોતા ત્વરિત પોલીસ તેને ફટાફટ તેમના વાહનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે